ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વિડીયોમાં. થોડા નામ લે નંદુબેન પાસવાદ ફૂલડામાં નામ લખવાનું કહે છે, એટલા માટે અમારે પહેલા ફૂલડા ભેગા કરવા પડે. બહુ ફૂલડા ભેગા કરવા પડશે. નાવાનું હજી બાકી છે. વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. અમે બગીચા માટો મારવા આવ્યા હતા અમારા સોસાયટીના બગીચામાં. કેવું છે મિત્રો? સરસ મજાનું બગીચો ખીલી ગયો છે. તમે જોઈ શકો છો. ઝાડવા સુંદર મજા. હા, એ ઉગી ગયું. આ ઝાડવું હજી અમે 2 દી પહેલા વાવ્યું. મિત્રો 2 દી પહેલા ઝાડવું વાવ્યું હતું અને એક ઉગી ગયું ને એક તૂટી ગયું, બળી ગયું. હા, ઉગી ગયું. જોઈ જો આમાં લીલી છમ. હા, નવા ચમકો થઈને આવ્યા છે. ઓય મિતુડા, છોટી દે તારો બાપ અહીંયા તું. છોટી જાય. છોટ આવે. સાંભળા નડી જાશે. લે ભાઈ. હજી મિત્રો નાવાનું બાકી છે. શુક્રવારની રજા હતી. વરસાદની ફૂલ આગાહી છે 2 દિવસથી. નંદુબેને પણ આંગણવાડીએ 2 દી રજા હજી. શુક્ર શનિ મેસેજ અત્તરમાં આવી ગયો તો આંગણવાડી હતી કે છોકરીઓને 2 દિવસની રજા છે. મેં નંદુબેને કંઈક નવું વિચાર્યું. નંદુબેન કહેતા મારું નામ લખું, પણ નામ તો લખવા તો પહેલાં ફૂલડા ઉતારા પડે. અને ફૂલડા તમે જોઈ શકો છો, ઢગલો છે ભાઈ. જોઈ શકો છો. જો નંદુબેન લઈને ફૂલડા ડાહી કે વાહ, મળી ગયું. ના, નંદુબેન ને મળી ગયું. ફૂલડા ઢગલો છે મિત્રો. ઝાડવા તો લીલા છમ થઈ ગયા. જો સોસાયટીનો બગીચો છે. ઝાડવા તો લીલા છમ થઈ ગયા. બધે હતા જો કે એવું છે. અને નંદુબેન કહેતા હતા કે પપ્પા મારા ફૂલડામાં નામ લખવું છે, તો એના માટે અમે પહેલાં ફૂલડા ભેગા કરવાનું ચાલુ કરી દઈએ છીએ. અને આજે વિડીયો મિત્રો છેલ્લે સુધી જોઈજો, કેમ કે વિડીયોમાં આજે કંઈક નવીન કરવાની ઈચ્છા છે. કેમ કે રજા છે કરવાની, તો પહેલાં અમે કાંઈ ફૂલડા ભેગા કરી લઈએ. પછી લખવાનું છે નંદુબેનનું નામ. નંદુબેનનું નામ લખીને પછી આપણે વિડીયોમાં ભેગા થઈશું. ફૂલડા પહેલાં હું કાંઈ લઈ લઉં મિત્રો, પછી હું કરું. હાલો ફરતી આપણે. નંદુ, તારું નામ મેં ફૂલમાં લખી દીધું ફાઇનલી મિત્રો. નંદુબેનનું નામ અમે ફૂલડા ભેગા કરીને લખી નાખ્યું છે. તમને એકવાર દેખાડી દઉં. જોઈ શકો છો, નંદની ફૂલમાં અમે નામ લખી દીધું છે. અને નંદુબેન રાજી થઈ ગયા છે. નંદુબેન ફૂલડા ઉડાડશે અને એમનું રાજી થઈ ગયા. લાવા શું કરો હો? ઉડાડો. નંદુબેન ફૂલ ઉડાડશે હવે. રાજી રહી ગયા. હું લીખું નંદુ? નંદુબેનનું નામ લીખું છે, નંદની. તો તમે પણ આવું કરજો તમારા છોકરાઓ સાથે, બાળકો સાથે. હા, લખવાનું હતું. આ જાણે લખ્યું છે. રજા હતી એટલે કંઈક એવું કર્યું છે. હજી આજે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો મિત્રો. વરસાદ ફૂલ સારો છે, સુંદર આવે. એક ગરમ ખાવાની મોજ કરજો. સાવ ખાવાનો છે તો લો પડી ગયો. ચાલો તો હવે ફટાફટ ઘરે જઈને નાહી લેવી અને તૈયાર થઈ જવી અને જવું છે આજે બહાર. તો વિડીયો છેલ્લે સુધી જોજો. નંદુબેનને લઈ જવાના છે આજ બહાર ફરવા પાછા. તો ત્યાં સુધી ભજીયા ખાવાના. હવે ખાધા દરેક ભજીયા જ ખાધા આપણે. હાલો મિત્રો, ટાટા, બાય બાય, મળીએ. ચાલો મિત્રો, નાવાનું બાકી હતું. પેલા ફરી આજ વરસાદનું પાણી આવ્યું હતું. આખો ભૂલ થયો તો પેલા વિચાર કર્યો ગમત કરી લઈએ અમે. તો મેં થોડું રમવાનું ચાલુ કરી દીધું છે છોકરાઓ સાથે. જો પાણી ચાલુ કરી દીધું છે. પેલા તળાવ ભૂલી પેલા મેં અમારું તમે આજે રમવાનું ચાલુ કરશું.
અરે ઇન્દા આવ્યો તો આપણે રમવાનું જો હાલો બેજા સીધા ઈને હાલો હા મિત્ર અહીંયા આવતો રે હવે બેન તો હાલો અહીંયા તો રમવા આપણે હાલો કેવું લાગ્યું મિત્રો મજા આવી ગઈ આવો રજાની નાના બાળકો સાથે કરો એમને પણ થાય કે પપ્પાને રજા છે તો છોકરાને મોજ આવી જાય અમે આજે રમવાનું ચાલુ કર્યું હતું છોકરા હતું સ્પેશિયલ હજી નાવાનું બાકી છે એ પેલા થોડી ગમત કરી લીધી હવે જો વિતુભામાં પાણી પીવે એ પાણી પીવાનું પાણી ન પીવે રિક્ષા ખાય મને એવું નથી આવડતું હાલો ઘોડો હાલો બેજા ઘોડો હાલો હાલો ઘોડો હાલો બેજા માથે જલ્દી પછી ભાઈ એમ બેવાનો ત્યાં મિતુ ભાઈ પડી ગયા હાલો પહેલા બેવાડો હાલો બેવો હાલો બાય લે તો મિતુ ભાઈ ઘોડો બની ગયા છે હા હવે ઉતરી જશે થાકી ગયા થાકી ગયા અમે ચાલો મિત્રો તો હવે ગમત થઈ ગયા કોઈ છોકરાઓ સાથે ભાઈ ધોઈ ગયા છે જેવી આવું છે જેવી ચાલો ત્યાં સુધી રામ રામ